છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં બરોલી અને નવાગામ જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા. નસવાડી તાલુકાની બરોલી અને નવાગામ જિલ્લા પંચાયત બેઠકને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં સંભવિત ઉમેદવારો, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. માર્ગદર્શન દરમિયાન પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવીને દરેક મતદારો સુધી પહોંચાડવા માટેની વ્યૂહરચના સમજાવવામાં આવી. સાથે જ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યકર્તાઓને સક્રિય થવા આહવાન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. એમાં છોટાઉદેપુર જિલ્લામાં 32 જિલ્લા પંચાયતની બેઠકો આવેલી છે. આ 32 જિલ્લા પંચાયત બેઠકોમાં નસવાડી તાલુકાના અમારા નવગામ જિલ્લા પંચાયત અને બરોલી જિલ્લા પંચાયતની આજે ચૂંટણી પ્રચારની અંદર પ્રદેશના અમારા મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ પધાર્યા હતા. સાથે સાથે નવગામા સીટમાં ધારાસભ્ય પણ આ બેઠકમાં પધાર્યા હતા. આ બેઠકની અંદર બૂથ લેવલના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને નવગામા અને બરોલી સીટ ભવ્યમાં ભવ્ય વિજય થાય અને તાલુકા પંચાયતના તમામ જે સભ્યો છે એ પણ વિજય થાય એના માટે કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. અને આ બંને બેઠકો મોટી લીડથી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ સાથે આ બેઠકો પૂર્ણ કરી હતી. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર.